નમસ્કાર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. જો તમે આજના દિવસમાં ન્યૂઝપેપર કે ટીવી ન જોયું હોય અને દિવસના મોટા સમાચાર તમારે જાણવા છે તો આ વિડીયો તમારા માટે છે. દિવસના 10 મોટા સમાચારની વાત ટૂંકમાં કરીશું. શરૂઆત કરીએ ગુજરાતના હવામાનથી. ગુજરાતમાં 5 દિવસ બાદ ગરમીથી રાહત મળવાની શક્યતા છે. ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા 16 રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને આસામ જેવા રાજ્યોમાં ભારે પવન સાથે પડી શકે છે વરસાદ. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ખરાબ વાતાવરણના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી. રાજ્યમાં દારૂ વેચાતો હોવાની ફરિયાદ ભાજપના જ સાંસદે કરી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ડેપ્યુટી સીએમને પત્ર લખ્યો. નર્મદા જિલ્લામાં દારૂ વેચાતો હોવાની સાંસદે કરી ફરિયાદ. રાજકીય આગેવાનો અને પોલીસની સાંઠગાંઠથી દારૂના અડ્ડા ચાલતા હોવાનો આરોપ. દારૂના સપ્લાયમાં પીએસઆઈની સંડોવણી હોવાનો ગંભીર આરોપ. ખેડૂતોને ડીઝલ ન મળવાના મુદ્દે દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનો પ્રહાર. ખેતીકામ માટે ડીઝલ ન મળવું એ કમનસીબી છે. ગીર સોમનાથમાં દરિયામાં નાવા પડેલા 3 યુવાનો ડૂબ્યા. 3માંથી 2 યુવાનને રેસ્ક્યુ ટીમે બચાવ્યા. 1 યુવાન દરિયામાં ગુમ થતા શોધખોળ શરૂ. યુવાનો મહારાષ્ટ્રથી ફરવા માટે સોમનાથ આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર 20 કિલો ગાંજા સાથે મુસાફર પકડાયો. બેંકોકથી અમદાવાદ આવેલા ભારતીય મુસાફર પાસેથી ઝડપાયો ગાંજો. ટ્રોલી બેગમાં છુપાવેલા 19 વેક્યુમ સીલ પેકેટ મળી આવ્યા. પેસેન્જર પ્રોફાઇલિંગ અને ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી. એઆઈયુ અને ડીઆરઆઈની સંયુક્ત કાર્યવાહીમાં મોટી સફળતા મળી. મધ્યપ્રદેશના ચર્ચિત ટ્વિસા શર્મા મોત કેસમાં નવો વળાંક સામે આવ્યો. ટ્વિસા શર્માનું બીજી વખત પોસ્ટમોર્ટમ કરવા હાઈકોર્ટે મંજૂરી આપી. એમ્સના ડોક્ટરની ટીમ ટ્વિસા શર્માનું કરશે પોસ્ટમોર્ટમ. પતિ અને સાસરી પક્ષ દ્વારા ત્રાસ અપાતો હોવાનો ટ્વિસાના માતા પિતાએ આરોપ લગાડ્યો. ટ્વિસાના સાસુ નિવૃત્ત જજ હોવાથી નિષ્પક્ષ તપાસ ન થતી હોવાનો પરિવારે લગાવ્યો આરોપ. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે ઇલેક્ટ્રિક વાહનની માંગમાં ધરખમ વધારો. અમદાવાદમાં ગત વર્ષની સરખામણીએ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 52% વધારો. છેલ્લા 6 મહિનામાં અમદાવાદ આરટીઓમાં 9476 ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન થયું. વર્ષ 2025માં અમદાવાદમાં 16645 ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન થયું હતું. રાજધાની દિલ્હીમાં ટેક્સી ચાલકોએ વિરોધ નોંધાવ્યો. સતત બીજા દિવસે ટેક્સી ચાલકોએ નોંધાવ્યો વિરોધ. ભાડા વધારાની માંગ સાથે ટેક્સી ચાલકોની હડતાલ. ટેક્સી ચાલકોની હડતાલના પગલે ઓફિસ જતા અને યાત્રા કરતા મુસાફરોને ભારે હાલાકી. 42 વર્ષની ઉંમરે પહેલી વખત માતા બનશે એક્ટ્રેસ કરિશ્મા તન્ના. કપલે બેબી શાવરમાં પાર્ટીના બદલે ભજન અને કીર્તનનો કાર્યક્રમ રાખ્યો. ફૂલોથી સમગ્ર ઘરને શણગારવામાં આવ્યું. કરિશ્માએ પતિ વરુણ સાથે મહાદેવની જયના નારા લગાવ્યા. લગ્નના 4 વર્ષ બાદ એક્ટ્રેસના ઘરે પારણું બંધાશે. પ્રધાનમંત્રી મોદીને જાળમુરી ખવડાવનાર દુકાનદારને જાનથી મારી નાખવાની ધમકી મળી. દીપકની દુકાનમાંથી પીએમ મોદીએ બંગાળ ચૂંટણી પ્રચાર દરમિયાન જાળમુરી ખરીદીને ખાધી હતી. ગુજરાત અને દેશના તમામ મોટા સમાચાર જોવા માટે ન્યૂઝ કેપ્સ્યુલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.